મહેસાણા જિલ્લાના વિસનગરની બોક્સર યાત્રી પટેલે બેંકોક ખાતે યોજાયેલી એશિયન અંડર-22 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. કાંસા ગામની વતની યાત્રીએ નાની ઉંમરથી જ બોક્સિંગમાં મહેનત કરીને તેની શરૂઆત કરી હતી. જાણીએ. નમસ્કાર, મારું નામ યાત્રી પટેલ. હું કાંસા ગામની વતની છું અને બોક્સિંગમાં આપણા ભારત દેશને હું હમણાં જ થાઈલેન્ડ ખાતે યોજાયેલ એશિયન ચેમ્પિયનશિપમાં રજૂ કરીને આવી છું. ત્યાં મેં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને ગઈ સાલ બી એશિયન ચેમ્પિયનશિપમાં મારો બ્રોન્ઝ મેડલ હતો. સૌપ્રથમ મેં નવોદય વિદ્યાલયમાંથી જ બોક્સિંગની શરૂઆત કરેલી. ત્યાં મને દીપાલી મેમ દ્વારા બહુ સપોર્ટ મળ્યો અને ત્યારબાદ હું છેલ્લા 3-4 વર્ષથી બહાર હરિયાણા ખાતે ટ્રેનિંગ કરીને આગળ સારું થાય એના માટે કોશિશ કરું છું. મારા મમ્મી પપ્પાનો પણ મને બહુ જ સપોર્ટ રહ્યો છે. એ સિવાય સ્કૂલ, કોલેજ, બીજા આજુબાજુના લોકોનો પણ બહુ ઘણો એવો સપોર્ટ રહ્યો છે. આ સિવાય ગુજરાત સરકારનો પણ મને ઘણો એવો સપોર્ટ મળ્યો છે. હમણાં જ આ મેડલ જીત્યા પછી મને ઋષિકેશભાઈ પટેલ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ સિવાય 15મી ઓગસ્ટ નિમિત્તે જોટાણા ખાતે યોજાયેલ ફંક્શનમાં બી મને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. નમસ્કાર, હું પટેલ મીનાક્ષીબેન શિરીષકુમાર. યાત્રી પટેલ મારી દીકરી છે અને એને પહેલાંથી જ બોક્સિંગમાં બહુ ઇન્ટરેસ્ટ હતો. જ્યારે નવોદયમાં ગઈ ત્યારે એને દીપાલી મેમે એને બહુ સપોર્ટ કર્યો છે. એ પહેલાંથી જ કોઈ પણ સ્પોર્ટની બાબત આવે તો એ એક્ટિવ હોય અને બહુ જ આગળ વધી અને ગઈ સાલે એને કઝાકિસ્તાન ખાતે રમાયેલ જે એશિયન ચેમ્પિયનશિપમાં અંડર-18 એટલે કે યુથમાં એને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અને આ સાલ અંડર-22 એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ભારત દેશ, ગુજરાત રાજ્ય અને કાંસા ગામનું ગૌરવ વધાર્યું છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એ માટે સતત અમે પ્રગતિ એના માટે સપોર્ટિંગ કરીએ છીએ અને ખૂબ આગળ વધે. એ સિવાય જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતે પણ એનું સન્માન કર્યું છે. એ બદલ એ સર્વનો હું આ પળે આભાર વ્યક્ત કરું છું. મહેસાણા જિલ્લાના વિસનગરના કાંસા ગામની વતની યાત્રી શિરીષકુમાર પટેલની આ સફળતા બદલ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે તેને અભિનંદન પાઠવ્યા હતા. તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી. તાજેતરમાં જ મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે યોજાયેલા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને અન્ય મહાનુભાવો દ્વારા તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે મહેસાણા જિલ્લા પંચાયતે પણ તેને ₹1 લાખની આર્થિક સહાય આપી પ્રોત્સાહિત કરી હતી. યાત્રી પટેલે એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.